પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 4. નમસ્તે વિદ્યાર્થીઓ. દાખલા નંબર 12 સુધી આપણે આગળની વિડીયોમાં શીખી ગયા. હવે દાખલા નંબર 13. તો દાખલા નંબર 13માં આપણને એક શાકભાજી જુદા જુદા પ્રકારની આપેલ છે. એ દરેક શાકભાજીની કિંમત પ્રતિ કિલોગ્રામ એટલે કે દરેક શાકભાજીની 1 કિલોગ્રામની કિંમત આપેલી છે. આ કોષ્ટકના આધારે આપણે નીચે આપેલ પ્રશ્નોના જવાબ ગણતરી દ્વારા આપવાના છે. તો આ પ્રશ્નોના જવાબ ગણતરી માટે આપણે અહીં જગ્યા નાની પડતી હોવાથી આપણે ચોપડામાં તેની ગણતરી કરીશું. કોષ્ટકમાં જોઈએ તો શાકભાજી બટાટા જેનો ભાવ છે 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, ટામેટા એનો ભાવ છે 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, ભીંડા 18 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, કોબીજ 12 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ડુંગળી 16 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. પ્રશ્નોના જવાબ આપણે સૌપ્રથમ પહેલો સવાલ, 2 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? 2 કિલોગ્રામ બટાટા આપણે લેવાના છે. તો બટાટાની કિંમત જોઈએ તો 15 રૂપિયા આપેલા છે, પણ કેટલા? તો 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. પ્રતિ એટલે કે 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામના 15 રૂપિયા છે. આવા આપણે કેટલા લેવાના છે? 2 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામના 15, એના પછી બીજા 1 કિલોગ્રામના 15. તો 2 કિલોગ્રામ એટલે 15 15 બે વખત આપવા પડશે. તો કુલ કેટલા થાય? 30 રૂપિયા થશે. જે 30 રૂપિયા આપણને મૌખિક આવડે, પણ એને ગણતરી કઈ રીતે કરવાની? તો ગણતરી દ્વારા આપણે જોઈએ તો એના માટે આપણે સૌપ્રથમ એક પદ મૂકીશું. હવે બટાકાની કિંમત કોષ્ટકમાં જોઈએ તો પ્રતિ કિલોગ્રામ 1 કિલોગ્રામના 15 રૂપિયા આપેલા છે. તો સૌપ્રથમ આપણે બટાકાની કિંમત લખીએ તો કે 1 કિલોગ્રામ બટાટા બરાબર 15 રૂપિયા. હવે આવા આપણે કેટલા કિલોગ્રામ લેવાના છે? 2 કિલોગ્રામ. તો માટે 2 કિલોગ્રામ બટાટા બરાબર કેટલા રૂપિયા? તો 2 કિલોગ્રામ બટાટાના કેટલા રૂપિયા થશે? તો અહીં આપણે 2 ગુણ્યા 15 બંનેનો ગુણાકાર કરીશું. આ 15 અને 2 બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30. તો 30 રૂપિયા બટાકાના કેટલા થશે? 30 રૂપિયા થાય. 2 કિલોગ્રામ બટાકાના 30 રૂપિયા થશે. બીજો સવાલ, 1/3 કિલોગ્રામ ટામેટાની કિંમત શોધો. 1/3 એટલે કેટલા કિલોગ્રામ થાય? તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તો કે 1 કિલોગ્રામ અને 1/3 એટલે કોઈ પણ વસ્તુનો અડધો ભાગ. કેટલો ભાગ? અડધો ભાગ. તો 1/3 એટલે 1 કિલોગ્રામના અડધા. 1 કિલોગ્રામના અડધા કેટલા થશે? 500 ગ્રામ થાય. કેટલા થાય? 500 ગ્રામ. તો 1 કિલોગ્રામના અડધો કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ ટામેટાની કિંમત કેટલી થશે? તો આપણે ગણતરી આ રીતના પદ મૂકીએ પહેલા દાખલાની જેમ. તો પહેલા ટામેટા, તો ટમેટાની કિંમત કેટલી હતી? ટમેટાની કિંમત છે 20 રૂપિયા. તો 1 કિલોગ્રામ ટામેટાના 20 રૂપિયા. પહેલાં આપણે કોષ્ટકમાં આપેલ કિંમત સૌપ્રથમ પહેલી લીટીમાં લખવાની છે. 1 કિલોગ્રામ ટમેટા બરાબર 20 રૂપિયા. તો માટે 1/3 કિલોગ્રામ ટમેટાની કિંમત ટમેટા બરાબર કેટલા રૂપિયા? હવે જ્યારે પણ આપણે આ રીતે ત્રિરાશિ પદ મૂકીએ તો સૌપ્રથમ આ પાછળની સંખ્યા અને નીચે આવતી પહેલી સંખ્યા આ બંને સંખ્યાનો જ ગુણાકાર કરવો પડે. જેમ આપણે અહીંયા કર્યો તો 15 અને 2નો ગુણાકાર કર્યો તે રીતે જ દરેક ત્રિરાશિ પદમાં અહીં આવતી પાછળ અને અહીંયા નીચે આવતી સંખ્યાનો ગુણાકાર થાય. તો આપણે 20 ગુણ્યા નીચે છે 1 કિલોગ્રામ એટલે કે અડધો કિલોગ્રામ. તો 1/3. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો સૌપ્રથમ 20નો ગુણાકાર એક જોડે થશે. ક્યાં થશે? એક સાથે. એટલે 20નો ગુણાકાર આપણે એક સાથે કરી દઈએ. 20 એકા 20 અને છેદમાં આવશે 2. 20 અને 2 ભાગાકાર કરવો પડશે. તો 20 અને 2નો આપણે ઊભો ભાગાકાર કરીશું રફ કામમાં. તો 2 દાન 20. 2નો ઘડિયો 20 સુધી બોલવાનો છે. તો 2 દાન 20 એટલે જવાબ આવશે 10 રૂપિયા. હવે આપણે જનરલી ખાલી મોઢે વિચારીએ કે ટામેટાના 20 રૂપિયા છે. 20 રૂપિયામાં 1 કિલોગ્રામ ટામેટા આવે. હવે અડધા ટામેટા લેવા હોય 1 કિલોગ્રામના અડધા 500 ગ્રામ અડધો ગ્રામ ટામેટા લેવા હોય તો રૂપિયા જે 20 છે 1 કિલોગ્રામના એના કરતાં અડધા જ રૂપિયા આપણે આપવા પડે.
ત્રીજો સવાલ 3.1 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય? હવે આપણને આ રીતે સંખ્યા આપેલી છે 3 અને 1/3, તો આ સંખ્યાને આપણે પહેલાં સૌપ્રથમ ગણી સમજીએ કે આપણે જે અપૂર્ણાંક શીખ્યા વિદ્યાર્થીઓ, આમાં 1/3 આને અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અપૂર્ણાંક. અને આની આગળ જે 3 આપેલા છે એ 3 એટલે કે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા કહેવાય. તો આ પૂર્ણ સંખ્યા અને આ અડધી એટલે કે અપૂર્ણાંક સંખ્યા બંને ભેગી મળીને મિશ્ર સંખ્યા બનાવે. શું બનાવે? મિશ્ર સંખ્યા બનાવે. એટલે કે મિશ્ર સંખ્યામાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો સરવાળો થતો હોય. પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સરવાળો થશે, જે સંખ્યા આ રીતે દર્શાવાય તો કે 3.1/3 એટલે કે 3 પૂરી સંખ્યા, 3 કિલોગ્રામ આખી સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યા, વત્તા 1/3 તો કે 1/3 એ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. તો કે 3 કિલોગ્રામ પૂરેપૂરા અને 1/3 એટલે કે અડધો કિલોગ્રામ. તો અહીંયા આપણે 3 કિલોગ્રામ ભીંડા લેવાના અને એની ઉપર અડધો કિલોગ્રામ બીજા ભીંડા લેવાના, એટલે કે 3 કિગ્રા અને 500 ગ્રામ એ રીતે થશે. 3 કિગ્રા પૂરા અને ઉપર અડધો કિલોગ્રામ. તો અહીંયા આપણે 3.1 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય? તો ભીંડાની કિંમત સૌપ્રથમ જોઈએ તો 18 રૂપિયા આપેલા છે. કેટલા રૂપિયા છે? 18 રૂપિયા. હવે આપણે 3 કિલોગ્રામ ભીંડા લેવાના અને 1/3 ભીંડા બંનેનું અલગ અલગ સરવાળા રૂપે આપણે આનો જવાબ લાવીશું. તો સૌપ્રથમ 3 કિલોગ્રામ જોઈએ તો 3 કિલોગ્રામ ભીંડાની કિંમત, 3 કિલોગ્રામ ભીંડાની કિંમત વત્તા 1/3 કિગ્રા ભીંડાની કિંમત. 3 કિલોગ્રામ ભીંડાની કિંમત અને 1/3 ભીંડાની કિંમત આપણે બંનેની કિંમત સાથે શોધીએ તો 3 કિલોગ્રામ ભીંડાની કિંમત કેટલી થશે? તો ભીંડા કેટલા છે? 3 કિલોગ્રામ અને ભીંડાનો ભાવ કેટલો? 18 રૂપિયા. તો 3 × 18 વત્તા અહીંયા કેટલા ભીંડા છે? 1/3 કિલોગ્રામ. તો 1/3 ગુણ્યા ભીંડાનો ભાવ છે 18 રૂપિયા, ભીંડાની કિંમત 18 રૂપિયા. અહીંયા આપણે બંનેનો ગુણાકાર કરીએ. 18નો ઘડિયો 3 સુધી બોલવાનો છે. 18 × 18, 18 × 36, 18 × 54. તો 18 × 3 એટલે 18 × 54 વત્તા અહીંયા આપણે જોઈએ 18 અને 1નો ગુણાકાર થશે તો 2નો ઘડિયો અને 18 બંનેનો આપણે છેદ ઉડાડવાનો. 2નો ઘડિયો 18 સુધી બોલવાનો. 2 × 9 = 18. તો અહીંયા થાય 9 રૂપિયા. કેટલા? આ 54 રૂપિયા 3 કિલોગ્રામના અને 1/3 કિલોગ્રામના 9 રૂપિયા. તો 54 અને 9 બંનેનો આપણે સરવાળો કરી દઈશું. 9 10 11 12 13, 13નો તગડો વધી 1, 5 ને 1 6, તો કુલ 63 રૂપિયા થાય. ભીંડા 3.1 કિલોગ્રામ ભીંડા લઈએ તો એના 63 રૂપિયા આપણે ચૂકવવા પડે. ચોથો સવાલ 1.1 કિલોગ્રામ કોબીજની કિંમત જણાવો. અહીંયા આપણે કોબીજ આપેલી છે 1.1 કિલોગ્રામ. હવે 1.1 કિલોગ્રામ એટલે કેટલી થશે? તો એને આપણે આ રીતે અપૂર્ણાંકની જેમ છૂટી પાડી દઈએ તો 1 કિગ્રા વત્તા 1/3 કિગ્રા. તો 1 કિલોગ્રામ અને 1/3. જ્યારે પણ આ રીતે તમને આવી સંખ્યા આપે આ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. આ મિશ્ર અપૂર્ણાંક આવે તો તેમાં મિશ્રમાંથી એક આગળ જે સંખ્યા હોય ને એને પૂર્ણ સંખ્યા કહેવાય. એ પૂર્ણ સંખ્યા અને 1/3 કે અપૂર્ણાંક કહેવાય તે એ અપૂર્ણાંક બંનેને આપણે સરવાળાથી છૂટી પાડી દેવાની છે. હવે બંનેની કિંમત આપણે શોધીશું. તો સૌપ્રથમ 1 કિગ્રા. તો 1 કિગ્રા કોબીજની કિંમત વત્તા 1/3 કિલોગ્રામ કોબીજની કિંમત. 1 કિલોગ્રામ કોબીજની કિંમત વત્તા 1/3 કિલોગ્રામ કોબીજની કિંમત. હવે 1 કિલોગ્રામ કોબીજ, તો 1 કિલોગ્રામ કોબીજ લેવાની છે અને કોબીજનો કિંમત છે 12 રૂપિયા. તો 1 × 12 વત્તા 1/3 કિલોગ્રામ કોબીજ લેવાની છે અને કોબીજની કિંમત છે 12 રૂપિયા. અહીં મિશ્ર સંખ્યાને જે આપણે છૂટી પાડી હોય એ બંને છૂટી પાડેલ સંખ્યાને જે વસ્તુ જે શાકભાજી હોય તે શાકભાજીની કિંમત સાથે ગુણી દેવાની. 12 × 1 એટલે 12 × 12
वत्ता अहींया अपूर्णांक है तो 2 નો ઘડિયો 12 સુધી बोलो 2 × 6 = 12 અને 6 × 6 तो 12 રૂપિયા વત્તા 6 રૂપિયા એટલે કુल 18 રૂપિયા ચૂકવવાના થાય। કોબીજની કિંમત 18 રૂપિયા થશે। પાંચમો સવાલ 1.1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો થશે? તો 1.1 કિલોગ્રામ ડુંગળી ખરીદવાની છે। 1 કિલોગ્રામ ડુંગળી અને ઉપર 1/4 તો 1.1 કિગ્રા એટલે કેટલા થાય? તો 1 કિગ્રા જે મિશ્ર સંખ્યા છે એને આપણે સૌપ્રથમ છૂટી પાડીએ। મિશ્ર સંખ્યાને છૂટી પાડીએ તો 1 કિલોગ્રામ વત્તા 1/4 કિલોગ્રામ આ રીતે બે ભાગ પડી જાય। 1 કિલોગ્રામ પૂર્ણાંક સંખ્યા અને 1/4 અપૂર્ણાંક સંખ્યા। હવે આનો આપણે કિંમત શોધીએ તો 1 કિલોગ્રામ ડુંગળીનો પહેલા ભાવ આપણે શોધી દઈશું। 1 કિગ્રા ડુંગળીની કિંમત વત્તા 1/4 કિલોગ્રામ ડુંગળીની કિંમત કે આપણે જે મિશ્ર સંખ્યાને છૂટી પાડી તે બંનેની કિંમતનો આપણે સરવાળો કરવાનો છે। 1 કિલોગ્રામ ડુંગળી તો 1 કિલોગ્રામ ડુંગળી તો ડુંગળીનો ભાવ કેટલો છે? ડુંગળીની કિંમત છે 100 રૂપિયા। 1 × 100 વત્તા 1/4 કિલોગ્રામ ડુંગળી એટલે કે 1/4 × 100 100 × 100 વત્તા અહીંથી આપણે છેદ ઉડાડીએ તો ચોખ્ખું ચોખ્ખું 16 અને 4 × 4 16 વત્તા 4 એટલે કે 20 રૂપિયા। 1.1 કિલો ચતુર્થાંશ ડુંગળીની કિંમત 20 રૂપિયા થાય। છઠ્ઠો 2.1 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો થશે? તો ભીંડા આપણને કેટલા ખરીદવાના છે? 2.1 કિલોગ્રામ। હવે 2.1 કિલોગ્રામ જે મિશ્ર સંખ્યા આપેલી છે એને આપણે છૂટી પાડી દઈએ તો 2 કિગ્રા વત્તા 1/3 કિગ્રા આ રીતે મિશ્ર સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા મિશ્રમાંથી પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા એમ બે પ્રકારની સંખ્યા છૂટી પડશે। આને પૂર્ણાંક સંખ્યા કહેવાય જ્યારે 1/3 એને અપૂર્ણાંક કહેવાય। હવે આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો સરવાળો કરીશું કિંમતનો તો 2 કિગ્રા ભીંડાની કિંમત વત્તા 1/3 કિલોગ્રામ ભીંડાની કિંમત તો 2 કિલોગ્રામ ભીંડા તો 2 કિલોગ્રામ ભીંડા લેવાના છે અને ભીંડાની કિંમત છે 18 રૂપિયા તો 2 × 18 વત્તા 1/3 કિલોગ્રામ અને ભીંડાની કિંમત છે 18 રૂપિયા તો 1/3 × 18 અહીંયા 18 × 2 એટલે 18 દુ 36 રૂપિયા વત્તા અહીંથી આપણે છેદ ઉડાડી દઈએ 2 × 9 = 18 એટલે 9 × 9 રૂપિયા 36 વત્તા 9 એટલે 45 રૂપિયા ભીંડાના થશે। તો 2 કિલોગ્રામ અને ઉપર અડધો કિલોગ્રામ એટલે કેટલા થાય? 2.5 કિલોગ્રામ 2.5 કિલોગ્રામ ભીંડાના 45 રૂપિયા થાય। 7 નંબર 4.3 કિગ્રા કોબીજ અને 1/3 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત શોધો। અહીં કોબીજ અને બટાટા બંનેની કુલ ભેગી કિંમત શોધવાની છે તો સૌપ્રથમ આપણે 4.3 કિલોગ્રામ કોબીજના કેટલા રૂપિયા થશે એ કોબીજની ગણતરી આપણે સૌપ્રથમ કરી દઈશું તો 4.3 કિલોગ્રામ તો આપણે હમણાં જે આગળના દાખલામાં ગણતરી કરતા હતા એ પ્રમાણે 4 કિલોગ્રામ અને 3/4 કિલોગ્રામ તો 4 કિગ્રા વત્તા 3/4 કિગ્રા સંખ્યાને આપણે છૂટી પાડી દેવાની આ રીતે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંકમાં તો 4 કિગ્રા કોબીજ ની કિંમત વત્તા 3/4 કિલોગ્રામ કોબીજની કિંમત। હવે 4 કિલોગ્રામ કોબીજ છે તો કોબીજનો ભાવ કેટલો? 4 × કોબીજની કિંમત 12 રૂપિયા તો 4 × 12 વત્તા અહીં 3/4 તો 3/4 × 12 12 નો ઘડિયો 4 સુધી 12 ચોક 48
અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ, 4નો ઘડિયો 12 સુધી બોલો, 4 તરી 12, ઉપર 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9, તો 48 વત્તા 9 એટલે 57 રૂપિયા કોબીજના થશે, 57 રૂપિયા કોબીજના થાય। તો આ જ રીતે આપણે બટાકાની કિંમત પણ શોધી દઈએ। તો બટાટા કેટલા લેવાના છે? 1/3 કિલોગ્રામ, 1/3 કિલોગ્રામ બટાટા। તો બટાટાની કિંમત 1/3 કિલોગ્રામ બટાટા લેવાના છે અને બટાટાની કિંમત આપેલી છે 15 રૂપિયા। તો 1/3 ગુણ્યા 15, અહીંયા 3ના ઘડિયામાં 15, 3 પંચા 15, છેદ ઉડાડીએ, 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5 રૂપિયા। તો 5 રૂપિયા બટાટાના થશે। હવે બંનેની કુલ કિંમત, તો કુલ કિંમત શોધો। તો કુલ કિંમત આપણે શોધવા માટે બંનેનો સરવાળો કરવો પડશે। તો કુલ કિંમત બરાબર કોબીજની કિંમત વત્તા બટાટાની કિંમત। કોબીજની કિંમત થઈ 57 રૂપિયા વત્તા બટાટાના થયા 5 રૂપિયા, એટલે 57 વત્તા 5 62 રૂપિયા કુલ કિંમત થશે। કોબીજ અને બટાટાના કુલ 62 રૂપિયા ચૂકવવા પડે। 8મો સવાલ, 2.1 કિલોગ્રામ ટામેટા, 3.3 કિલોગ્રામ ડુંગળી અને 1/5 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થીઓ, અહીં 3 પ્રકારની શાકભાજી ખરીદવામાં આવે છે, એક ટામેટા, ડુંગળી અને બટાટા, અને એ ત્રણેય શાકભાજીની કુલ કિંમત આપણે શોધવાની છે। તો કુલ કિંમત શોધ્યા પહેલાં સૌપ્રથમ આપણે ત્રણેય શાકભાજીની જુદી જુદી કિંમતો શોધીશું। તો સૌપ્રથમ આપણે ટમેટાની ગણતરી કરીએ। તો ટમેટા કેટલા લેવામાં આવેલા છે? તો ટમેટા છે 2.1 કિલોગ્રામ। હવે 2.1 કિલોગ્રામ મિશ્ર સંખ્યા છે, જેને આપણે જુદી પાડીએ તો 2 એ પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 1/4 એ અપૂર્ણાંક સંખ્યા છે। તો પૂર્ણાંક અને અપૂર્ણાંકની કિંમત આપણે સરવાળા વડે શોધીશું। તો 2 કિગ્રા ટમેટાની કિંમત વત્તા 1/4 કિલોગ્રામ ટમેટાની કિંમત, બંનેની આપણે કિંમતનો સરવાળો કરીએ। તો 2 કિલોગ્રામ ટમેટા, તો 2 ગુણ્યા ટમેટાનો ભાવ છે 20 રૂપિયા વત્તા 1/4 કિલોગ્રામ, તો 1/4 ગુણ્યા 20 રૂપિયા, 20 ગુણ્યા 2 એટલે 20 દુ 40 વત્તા, હવે આ રીતે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે ત્યારે આ રીતે ઘડિયો બોલીને છેદ ફરજિયાત ઉડાડવો। જો છેદ નહીં ઉડાડો, સીધો ગુણાકાર કરશો તો જવાબ ખોટો જ આવશે। 4નો ઘડિયો 20 સુધી બોલવાનો, 4 પંચા 20 એટલે 5 અને 1નો ગુણાકાર કરો તો 5 એકા 5, 20 ગુણ્યા વત્તા 40 વત્તા 5 એટલે 40 વત્તા 5 45 રૂપિયા ટામેટાના થશે। ત્યારબાદ આપણે ડુંગળીની ગણતરી કરીશું। તો ડુંગળી કેટલી ખરીદવાની છે? ડુંગળી ખરીદવાની છે 3.3 કિલોગ્રામ। તો જેને આપણે મિશ્ર સંખ્યામાંથી સરવાળામાં લાવીએ તો 3 કિગ્રા વત્તા 3/4 કિગ્રા, 3 કિલોગ્રામ ડુંગળીની કિંમત વત્તા 3/4 કિગ્રા ડુંગળીની કિંમત। 3 કિલોગ્રામ ડુંગળીની કિંમત, તો 3 ગુણ્યા 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કોષ્ટકમાં આપેલો છે 16 રૂપિયા વત્તા 3/4 કિલોગ્રામ ગુણ્યા 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ છે 16 રૂપિયા। 16નો ઘડિયો 3 સુધી બોલીએ, 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48 રૂપિયા વત્તા, અહીંયા આપણે છેદ ઉડાડીએ, ચોખ્ખું 16, 4 ગુણ્યા 3, 4 તરી 12 રૂપિયા, 48 વત્તા 12 એટલે કુલ થશે 60 રૂપિયા
ડુંગળીના હવે ત્રીજી શાકભાજી છે બટાટા, તો 1/5 કિલોગ્રામ બટાટા ખરીદે છે, તો એ આપણે બટાટાની કિંમત શોધી દઈશું. બટાટા બરાબર 1/5 કિલોગ્રામ, તો 1/5 કિલોગ્રામ અપૂર્ણાંક છે, મિશ્ર સંખ્યા નથી, એટલે 1/5 ગુણ્યા બટાટાની કિંમત છે 15 રૂપિયા, તો 1/5 ગુણ્યા 15 કરીએ, 5નો ઘડિયો 15 સુધી બોલીએ, 5 તરી 15 એટલે 3 રૂપિયા બટાટાના થશે. હવે કુલ કેટલી કિંમત થશે, કુલ કિંમત કેટલી થાય, તો એ કુલ શોધવા માટે આપણે ત્રણેય શાકભાજીની કિંમતનો સરવાળો કરવો પડે. તો કુલ કિંમત બરાબર સૌપ્રથમ ટમેટા, તો ટમેટાના છે 45 રૂપિયા, 45 રૂપિયા વત્તા ડુંગળી તો 60 રૂપિયા વત્તા બટાટા તો 3 રૂપિયા. ત્રણેયનો આપણે સરવાળો કરી દઈએ. 5 ને 3 8, 6 4 10, 108 રૂપિયા કુલ કિંમત થાય છે. વિદ્યાર્થીઓ, તો આ રીતે જ્યારે 3 કે 2 થી વધારે શાકભાજી હોય તો આપણે સૌપ્રથમ દરેક શાકભાજીની જુદી જુદી કિંમત શોધી એ દરેક શાકભાજીનો કિંમતનો આપણે છેલ્લે સરવાળો કરવાનો છે. તો આ દાખલો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 13 હતો, જેમાં આપણે 8 સવાલના જવાબો ગણતરી દ્વારા આપ્યા. તો જ્યારે કોઈ પણ શાકભાજી આ રીતે મિશ્ર સંખ્યામાં આપેલી હોય તો એને સૌપ્રથમ પૂર્ણાંક અને અપૂર્ણાંક એમ બે ભાગમાં જુદા કરીને તે બંને ભાગની કિંમતનો સરવાળો કરીને આપણે દાખલાની ગણતરી કરીશું. આપણે દાખલા નંબર 13 જેની ગણતરી ચોપડામાં શીખ્યા, આવો જ એક દાખલો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 69 ઉપર આપેલો છે, જે દરેક વિદ્યાર્થીઓએ ગણિતના ચોપડામાં જાતે ગણવાનો આજના હોમવર્કમાં આવશે.